હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે એસીપીસીમાં જે રેન્ક વાઇઝ જે 2023-24ની જે પીડીએફ ઓલરેડી એસીપીસીની વેબસાઇટ પર અપલોડ કરેલી છે, તો તે પીડીએફ કેવી રીતે તમારે રીડ કરવી તેનું તમે જોઈ શકો છો કે ડિગ્રી એન્જિનિયરિંગ રેન્ક વાઇઝ કટ ઓફ માર્ક। તો જે રેન્ક વાઇઝ જે કટ ઓફ માર્ક એનો મતલબ કે જે રેન્ક તમારા જે મળશે તમને મેરિટ રેન્ક, તેમાં સપોઝ કે ફર્સ્ટ જે 35 રેન્ક સુધી ફર્સ્ટ ધીરુભાઈ અંબાણી જે DAIICT ગાંધીનગરમાં આવેલી છે, તેમાં મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ, પછી બીજી એની બ્રાન્ચ છે જે કોમ્પ્યુટેશનલ સાયન્સ ઉપર એટલે CS ઉપર છે, અને ત્રીજી ICT ઉપર છે। તો ત્યાં ફર્સ્ટ જે રેન્કવાળા હતા સ્ટુડન્ટ તે બધાએ ત્યાં એડમિશન લીધું છે। તો 35, 45 અને 71 તે ઓપન કેટેગરીનો રેન્ક છે, અને SC BC ST EWSના રેન્ક પણ તમે જોઈ શકો છો। તો જે સ્ટુડન્ટ ટોપર હોય છે તે ફર્સ્ટ આ DAIICTમાં એડમિશન લે છે, એના પછી ધીરુભાઈ અંબાણીની આ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગવાળી પણ બ્રાન્ચમાં એડમિશન લે છે, અને નિરમામાં CSE જેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું હોય તે 228 રેન્ક સુધી લાસ્ટ યર ત્યાં એડમિશન મળ્યું હતું। તો આવી રીતના તમે તમારી બ્રાન્ચ વાઇઝ તમે આમાં જોઈ શકો છો કે ફર્સ્ટ રેન્કવાળાએ એટલે કે સ્ટાર્ટિંગના રેન્કવાળાએ કઈ બ્રાન્ચમાં કઈ કોલેજ તમે ચૂઝ કરી હતી। સપોઝ કે તમને કોમ્પ્યુટર સાયન્સમાં તમને ઇન્ટરેસ્ટ છે, તો અહીં જુઓ તમે ફર્સ્ટ ઓફ ઓલ તમે DAIICTમાં CSમાં ટ્રાય કરી શકો છો, અથવા તો તમે નિરમામાં અને પછી DDUમાં, પછી ફેકલ્ટી ઓફ DDUમાં સેલ્ફ ફાઇનાન્સમાં, પછી LDમાં, પછી MSUમાં, એવી રીતે લાઇનસર તમે જોઈ શકો છો કે લાસ્ટ યરના જે ટોપર સ્ટુડન્ટ હતા તેને CSમાં કેવી રીતે એડમિશન લીધું। તો આવી રીતના તમે અહીં પીડીએફમાં તમે ફિલ્ટર પણ કરી શકો છો કે સપોઝ કે તમારે CSC છે, તો અહીં તમારે આખું લખવું પડશે કોમ્પ્યુટર। તો અહીં આપણે કોમ્પ્યુટર લખીએ, તો કોમ્પ્યુટર લખવાથી કોમ્પ્યુટરની જે કોલેજ હશે ફર્સ્ટ નંબરની કે નિરમા છે, સેકન્ડ છે પછી DDUની 2 કોલેજ છે, પછી LD છે, MSU છે। તો આવી રીતે તમે ફિલ્ટર પણ કરી શકો છો આખી પીડીએફમાં। સપોઝ તમે મિકેનિકલમાં તમારે એડમિશન લેવું છે, તો મિકેનિકલ જેવું તમે સર્ચ કરશો એટલે તમને ફર્સ્ટ નંબરની મિકેનિકલમાં LDમાં એડમિશન લીધું હતું તે 5937 રેન્ક। અત્યારે જે આપણે રેન્કની વાત કરીએ છીએ તે ઓનલી ફોર ઓપન કેટેગરીનો જોઈએ છે, કારણ કે ઓપનનો સૌથી વધારે મીન્સ કે સૌથી ઓછો રેન્ક હોય તેને એડમિશન મળે છે। તો ઓપન કેટેગરીમાં તમને 5, 9 થી 7માં LDમાં એડમિશન મળી જાય છે। તો તમે મિકેનિકલ જો તમારે એડમિશન લેવું હોય તો લાસ્ટ યર LDમાં પ્રાયોરિટી ફર્સ્ટ હતી, પછી હતી નિરમામાં, પછી હતી MSU બરોડામાં જે યુનિવર્સિટી લાગે છે। એવી રીતે તમે લાઇનસર તમારે કઈ કોલેજ લેવી છે, મીન્સ કયો તમારે બ્રાન્ચ લેવી છે તેના ઉપરથી તમે આ પીડીએફ રીડ કરી શકો છો। તો આ આપણી રેન્ક વાઇઝ પીડીએફ છે, આમાં તમને ખબર પડે કે ફર્સ્ટ રેન્કવાળાએ DAIICTમાં લીધું, પછી કેવી રીતના રેન્ક નીચો જતો ગયો અને કઈ બ્રાન્ચમાં તેમને એડમિશન લીધું। તમારે જો ફિક્સ હોય કે મારે કોમ્પ્યુટર જ બ્રાન્ચ લેવી છે કે IT લેવી છે કે ઇલેક્ટ્રિકલ કોઈ પણ બ્રાન્ચ લેવી છે, તો તેની બ્રાન્ચ વાઇઝ પણ પીડીએફ અવેલેબલ છે, તો તમે એ પણ જોવો। અને તમારે કોલેજ જો ફિક્સ હોય ઇન્સ્ટિટ્યૂટ, તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ અવેલેબલ છે। તો આવી રીતના તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું, તમારા બ્રાન્ચમાં કઈ કોલેજ સારી, તો તમે લાસ્ટ યરના કટ ઓફ પ્રમાણે પણ જોઈ શકો છો। તો આવી રીતના તમને ખબર પડી જાય કે કઈ કોલેજ સારી। સપોઝ અહીં કેમિકલ એન્જિનિયર છે, તો MSU બરોડામાં 3210 એટલે કે 3210 રેન્ક ઉપર કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું હતું। એના ઉપર કોઈ છે નહીં, તો કેમિકલમાં જો તમારે એડમિશન લેવું હોય તો MSU બરોડા તમારા માટે બેસ્ટ રહેશે। તેમ ફિલ્ટરમાં તમે અહીં લખી દેશો કેમિકલ, તો એ પ્રમાણે તમને બીજી કોલેજનું પણ તમને ખબર પડી જશે। સપોઝ આપણે અત્યારે લખીએ છીએ કેમિકલ, તો કેમિકલમાં જે ફર્સ્ટ નંબરની કોલેજ છે તે છે MSU બરોડા, સેકન્ડ નંબરમાં આવે છે LD, થર્ડમાં આવે છે DDU નડિયાદ ગવર્મેન્ટ છે, પછી નિરમા। તો આવી રીતના તમે તમારી બ્રાન્ચ વાઇઝ તમારે કોલેજમાં મીન્સ તમારી બ્રાન્ચમાં કેટલા રેન્ક ઉપર તમને એ કોલેજ મળી શકે છે તે પણ તમે આ પીડીએફ દ્વારા જોઈ શકો છો। તો આ પીડીએફ કેવી રીતે રીડ કરવી તે તમને ખબર પડી ગઈ। હવે આ લાસ્ટ કોલમ છે TFW એટલે કે ટ્યુશન ફી વોરિયર સર્વિસ। તો ટ્યુશન ફી વોરિયરમાં મીન્સ કે તમે
TFWSમાં અપ્લાય કરો તો તમારે ટ્યુશન ફી તમારી માફ થઈ જાય. તો સપોઝ તમે DAICTમાં ફર્સ્ટ જે રેન્કવાળો સ્ટુડન્ટ હશે તેને આ બ્રાન્ચમાં TFWSમાં અપ્લાય કર્યું, એટલે ત્યાં તમે જોઈ શકો છો કે રેન્ક 4, તો 4 રેન્ક સુધીના સ્ટુડન્ટને આમાં એડમિશન મળી ગયું DAICTમાં મેથેમેટિક એન્ડ કમ્પ્યુટિંગમાં. પછી 12 રેન્ક, 22, 119 રેન્ક સુધી DAICTમાં એડમિશન મળી ગયું છે. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ જે કોલેજમાં એડમિશન લેવા માગતા હોય જે બ્રાન્ચમાં, તેમાં TFWSમાં અપ્લાય કરો અને પછી તમે આ કોમન અપ્લાય કરો. તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરશો તેના પણ આપણે વિડીયો બનાવીશું. જ્યારે પણ તમે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરશો તો તમે ત્યારે 2 ઓપ્શન આવશે કે સપોઝ નિરમામાં તમારે કોમ્પ્યુટર કરવું છે તો નિરમા કોમ્પ્યુટર TFWS, તો પહેલાં TFWSને રાખવાનું, પછી નિરમા કોમ્પ્યુટરને રાખવાનું. તેવી રીતના 2 ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જો તમે કાસ્ટમાં આવતા હોય તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ પણ કઢાવી લેવું, આવકનો દાખલો કઢાવી લેવો, આવી બધી જરૂરી ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે. સો થેન્ક યુ વેરી મચ. અગર તમને કોઈને ડાઉટ હોય કોઈ પણ બ્રાન્ચ રિલેટેડ કે કોલેજ રિલેટેડ તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. થેન્ક યુ.